સાંભળે છે? હા બોલો. શું બનાવે છે આજે જમવા? આજે હા. આજે માન ને પરવર ફેવરેટ વસ્તુ હે, મેગી. મેગી બનાવે છે? પણ છે ને બહારની બહુ જ મેદાવાળી ને એવી આવે છે બહુ ખરાબ. એટલે છોકરાઓને એવું ના અપાય ને તે હેલ્ધી બનાવે. હેલ્ધી? એ કઈ રીતે? ઓહો, આ શેની સેવ છે? ઘઉંની. ઘઉંની સેવ છે? ઓહો. જાતે કરી છે. હે ને, તે જાતે બનાવી છે? હે, તો આ બધું શું છે? એ મેગીમાં મેગીમાં નાખવાનું? વધારે હેલ્ધી કરવામાં હે, ડુંગળી છે, કેપ્સિકમ, ગાજર. બરાબર. આ બધું નાખીશ અંદર કે લીધું છે? એ પાણી લીધું છે. પાણીમાં પેલા સેવ બાફી દેવી પડશે ને. એવું છે એમ? બફાઈ ગઈ સેવ? હવે બફાઈ ગઈ જો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે છે ને એમાંથી પાણી નીકાળી દઈએ. જો પેન લઈ લીધું છે અને એમાં આપણે તેલ નાખી દીધું છે. હવે આપણે વઘાર કરીએ. ગરમ થઈ ગયું છે તેલ. રાઈ નાખી દીધી છે. જીરું, હિંગ નાખીશું. ડુંગળી, પાન, લીલા મરચાં, મિક્સ. ડુંગળીને છે ને અધકચરી ચડવાની છે. બહુ ચડી જાય ને તો ના સારી લાગે. તો થોડી ઘણી ડુંગળી થઈ ગઈ ને હવે એમાં આપણે કેપ્સિકમ નાખી દઈએ. થોડી વાર છે ને આપણે કેપ્સિકમ ચડવા દઈશું. થોડા ઘણા કેપ્સિકમ જો તેલમાં ચડી ગયા છે ને હવે આ ગાજર અને વટાણાના છે ને મેં ગરમ પાણીમાં થોડા બાફી દીધા હતા. તો એને તો કોઈ વધારે ચડવાની જરૂર નહીં. હવે એમાં છે ને ટામેટાની પ્યુરી નાખી દઈએ. જલ્દી ચડી જાય એના માટે આપણે એના પૂરતું મીઠું. ટામેટા ચડે છે ને જોડે જોડે આપણે મસાલા કરીએ. આ મેગી મસાલો છે. આ કાશ્મીરી લાલ મરચું છે. હળદર, દાણા જીરું પાવડર, મિક્સ કરી લઈએ આપણે. જોડે જોડે મસાલા એ ચડી જાય. હવે સેવ નાખી દઈશું આપણે. સેવના ભાગનું છે ને આપણે મીઠું નાખી દઈએ. હવે મિક્સ કરી દઈએ આપણે. મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઉપરથી દાણા. રેડી? મેગી રેડી થઈ ગઈ છે. હેલ્ધી. લો ટેસ્ટ કરીને મને બતાવો ને. ચલો ટેસ્ટ કરી દઈએ. લાજવાબ, જોરદાર ટેસ્ટી છે. હે ને બહુ મસ્ત. મેદાની મેગી ખવાય કઈ? ના 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 કહેવાય. તો દોસ્તો, જ્યારે પણ તમારા બાળકો તમને મેગી ખાવાનું કહે તો આ રીતે હેલ્ધી મેગી બનાવીને ખવડાવજો તો એમની હેલ્થ સારી રહેશે. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, શેર કરજો અને અમારા પેજને ફોલો કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આભાર.